તો હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એક આજના આ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે પીએમ કિસાન યોજનાના 24મા હપ્તા અંગે, એટલે કે 24મો હપ્તો ક્યારે આવશે ખેડૂતોના ખાતાની અંદર, અને આ હપ્તો મેળવવા માટે ખેડૂતોને કયું કામ ફરજિયાતપણે કરવાનું રહેશે, અને 24મા હપ્તા અંગે તારીખ જાહેર કરવામાં આવી છે કે નહીં, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, અને જો વિડીયો ગમે તો મિત્રો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે દેશના કરોડો ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા પહેલા કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે કે 31 જુલાઈ યોજાયેલી કેબિનેટ બેઠકની અંદર 3.15 લાખ કરોડ ખેડૂતોના નાણાકીય ખર્ચ સાથે પીએમ કિસાન યોજનાને વર્ષ 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। તો મિત્રો આ નિર્ણય બાદ ખેડૂતોમાં ચાલી રહેલી આ યોજના બંધ થવાની અટકળોનો અંત આવ્યો છે કે હવે ખેડૂતોમાં સૌથી મોટો સવાલ એ છે કે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે જમા થશે। આ હપ્તા હેઠળ પણ પાત્ર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે। એટલે કે મિત્રો દેશના જે કરોડો ખેડૂતો માટે છે તેમના માટે એક મોટી ખુશખબરી સામે આવી છે કે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો, તેનો 24મો હપ્તો પહેલા કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે કે 31 જુલાઈએ જે મિત્રો કેબિનેટ બેઠક યોજાઈ હતી તેના અંદર 3.15 લાખ કરોડ રૂપિયાના નાણાકીય ખાસ સાથે જે પીએમ કિસાન યોજના સંકળાયેલી છે મિત્રો, તેને હવે 2030-31 સુધી ચાલુ રાખવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે મિત્રો। તો અને મિત્રો હવે ખેડૂતોના મનની અંદર પ્રશ્ન એક જ ચાલી રહ્યો છે કે આ 24મો હપ્તો છે તે ક્યારે જમા કરવામાં આવશે ખેડૂતોના ખાતાની અંદર। તો મિત્રો તેની પણ આપણે આગળ વિસ્તૃતની અંદર માહિતી જોવાની છે। એટલે કે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે। તો કે મિત્રો વાત કરીશું કે પીએમ કિસાન યોજનાનો જે 24મો હપ્તો છે તે ઓક્ટોબર અથવા નવેમ્બર 2026 દરમિયાન જારી થવાની સંભાવના છે। જો કે કેન્દ્ર સરકારે હજુ સુધી તેની સત્તાવાર તારીખ જાહેર કરી નથી, અને 20 જૂન 2026ના રોજ 23મો હપ્તો જારી કરવામાં આવ્યો હતો। સામાન્ય રીતે દરેક હપ્તા વચ્ચે 4 મહિનાનું અંતર રહે છે, એટલે આ પ્રમાણે આગામી હપ્તામાં પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાની સહાય મળશે। એટલે કે મિત્રો જે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો છે તે ક્યારે આવશે ખેડૂતોના ખાતાની અંદર, તો વાત કરીએ મિત્રો કે પીએમ કિસાન યોજનાનો જે 24મો હપ્તો છે તે ઓક્ટોબર અથવા નવેમ્બર 2026ની અંદર ખેડૂતોના ખાતાની અંદર આવી શકે છે, પરંતુ તે હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા તેની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। પરંતુ 20 જૂન 2026ના રોજ 23મો હપ્તો જારી કરવામાં આવ્યો હતો, અને આપણે સામાન્ય રીતે જે દર હપ્તો છે મિત્રો તે દર 4 મહિને જમા થતો હોય છે। તો આ પ્રમાણે આપણે જોવા જઈએ તો આ 24મો હપ્તો છે મિત્રો તે નવેમ્બર 2026ની અંદર આવી શકે છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ તારીખને લઈને ચર્ચા કેમ વધુ તેજ બની છે, તો કે અગાઉ 21મો હપ્તો છે 20 નવેમ્બર 2025ના રોજ જારી થયો હતો, જ્યારે 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતાની અંદર જમા થયો હતો। જો અગાઉના ટ્રેન્ડ પર નજર કરીએ તો 24મો હપ્તો 5 ઓક્ટોબરથી 20 નવેમ્બર 2026 વચ્ચે કોઈ પણ સમય જારી થઈ શકે છે, અને આ કારણે ખેડૂતોમાં આ સમયગાળાને લઈને ચર્ચા ચાલી રહી છે। એટલે કે મિત્રો જે આ તારીખ છે મિત્રો 21 જે નવેમ્બર 2026ની અંદર 24મો હપ્તો આવી શકે છે એવી સંભવિત તારીખ છે। તો મિત્રો આ તારીખને લઈ મિત્રો ખેડૂતોના અંદર ચર્ચા વધુ તેજ બની રહી છે। તો તેની વાત કરીએ તો કે અગાઉ 21મો હપ્તો હતો મિત્રો તે 20 નવેમ્બર 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો જે 18મો હપ્તો હતો તે 5 ઓક્ટોબર 2024ના રોજ જારી કરવામાં આવ્યો હતો। જો અગાઉના ટ્રેન્ડ પર આપણે નજર કરીએ મિત્રો તો 24મો હપ્તો છે તે 5 ઓક્ટોબરથી લઈને મિત્રો 20 નવેમ્બર 2026ની વચ્ચે કોઈ પણ સમયની અંદર જારી થઈ શકે છે, એટલે કે ખેડૂતોના ખાતાની અંદર આવી શકે છે। એટલે મિત્રો આ કારણે ખેડૂતોમાં આ સમયગાળાને લઈ વધુ ચર્ચા બની રહી હતી આ તારીખને લઈને। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે જો તમારે હપ્તો મેળવવો હોય તો તમારે KYC કરાવવું ફરજિયાત છે મિત્રો। તો કે મિત્રો આગામી હપ્તાની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા સીધી ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલવામાં આવતી હોય છે। જો તમે હજુ સુધી KYC પૂર્ણ નથી કર્યું તો શક્ય તેટલી વહેલી તકે કરાવી લેજો, કારણ કે KYC વગર મિત્રો તમારે હપ્તાની અંદર અટકી શકે છે અથવા ખાતાની અંદર જમા થવાની અંદર વિલંબ થઈ શકે છે। એટલે કે મિત્રો KYC જે મિત્રો તે ફરજિયાત છે, કારણ કે મિત્રો જો તમે KYC નથી કરાવતા તો તમારો જે છે હપ્તો તે અટકી શકે છે અથવા તો તમારા ખાતાની અંદર જમા નથી થઈ શકતો। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે 2019ની અંદર આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। તો કે કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી 2019ની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, અને આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, અને આ રકમ દર વર્ષે 3 સમાન હપ્તામાં આપવામાં આવતી હોય છે કે 2000ના 3 સમાન હપ્તાની અંદર આપવામાં આવતી હોય છે કે 4 મહિને એક હપ્તો આપવામાં આવે છે। પરંતુ મિત્રો હવે કેબિનેટની મંજૂરી બાદ આ યોજના વર્ષ 2031 સુધી ચાલુ રહેશે અને ખેડૂતોને નિયમિત રીતે સહાય મળતી રહેશે। એટલે કે મિત્રો જે આ સહાય છે પીએમ કિસાન યોજના તે 2019ની અંદર શરૂ કરવામાં આવી હતી, અને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 2019ની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની શરૂઆત કરવામાં આવી હતી, અને આ યોજના હેઠળ મિત્રો
તો દર પાત્ર ખેડૂતોને મિત્રો જે છે તે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે વર્ષે. એટલે કે મિત્રો 3 સમાન હપ્તામાં આપવામાં આવતી હોય છે. જેમ કે 2,000 નો એક હપ્તો આપવામાં આવતો હોય 4 મહિને, એમ કરીને કુલ 3 હપ્તા આપવામાં આવતા હોય છે અને કુલ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પરંતુ મિત્રો હવે કેબિનેટની મંજૂરી બાદ મિત્રો આ યોજના છે મિત્રો તે વર્ષ 2031 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને મિત્રો આ ખેડૂતોને છે નિયમિત રીતે હવે સહાય મળતી રહેશે 2031 સુધી. તો મિત્રો આ હતી પીએમ કિસાન યોજનાના 24મા હપ્તા અંગે માહિતી. તો મિત્રો મેં આશા કરી કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને આવી કોઈ પણ પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવી અમારી YouTube ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.